ભગવાને માનવતા તરીકે તમારી ઘરે આવીને કોઈ સમજી લેજો આવું હિટાજી લઈ આવે અને આપણું ઘર પાડી દે તો આપણને કેવી પીડા થાય? આને શું વેદના નહીં થઈ? આટલી દમનગરી, 1 રૂપિયો દીધા વગર સીધી દમનગરી કરવી, આ તો ક્યાંનો ન્યાય છે? એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે પૂરતું વળતર લઈને જ જપશું. પૂરતા વળતર વગર આપણે એ જઈને જવા નથી દેવાના. અને એને કહીએ છીએ તમારા લઈ લેજો બારે, આ તમારા જે જહાજ નાખ્યા છે ને ખેતરમાં, એ ખેતરથી બારે લઈ લેજો. જ્યાં સુધી સંપૂર્ણ વળતરની જ્યાં સુધી સંપૂર્ણ વળતરની જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી, વળતર જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી તમને આ ખેતરમાં ગળવાનો કોઈ અધિકાર નથી. અને ખેતરમાં ગળશો તો પછી જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે એની જવાબદારી તમામ તમારી રહેશે. અમારી હવે જવાબદારી નથી. માનવતાની પણ કોઈ ખાતો હોય એટલે કાલે આપણે કલેક્ટરશ્રીને આવેદન પત્ર દઈએ છીએ. અહીંયા જે ધરણા આપણા શરૂઆત શ્રી ગણેશ કરી ચૂક્યા છે, જે કઈ થવાનું હશે એ થશે. આપણી હકની લડાઈ માટે જે કરવું પડે એ કરશું, પણ કોઈ ડરવાની જરૂર નથી. અને એમને કહું છું કે તમે આ કંપનીની દલાલી કરવામાં ધ્યાન રાખજો. કંપનીની દલાલી કરતા કરતા ભગવાનની ઘરે ધેર છે, અંધેર નથી. તમારે એનો બદલો ચૂકવવો પડશે. આ ગરીબ ખેડૂતોને તમે ફસાવી, ગરીબ ખેડૂતોને હેરાન કરીને શું સાબિત કરવા માંગો છો? એટલે મિત્રો આપણે એક થઈને રહેવું છે ને, બધું એ કરશે. તમને હું ચોક પાડી દઉં, સાંભળીને કહું છું, એકને ગોળ ને બીજાને ખોટ. નાના માણસને દબાવશે, થોડોક બરાબર હશે એને લાલચ આપશે. આ બધું આપવાનું કામ ઈ કરશે. એટલે મહેરબાની કરીને આપણે કોઈ લાલચમાં આવવાનું નથી ને. અને અત્યારે જ કહી દેજો, દબાણ આવશે, ફલાણાથી ફોન કરાવશે, ઢીકડાથી ફોન કરાવશે. અમે તો કહીએ છીએ ખેડૂતોને વિકાસ થાય એમાં અમને આજે વાંધો નથી, કાલે વાંધો નથી, પણ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય. ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય. જંત્રી ખેડૂતોને બતાવશો એ નહીં ચાલે. બજાર કિંમત પ્રમાણે ખેડૂતોના ભાવ નક્કી થવા જોઈએ. અમે ના નથી પાડતા. વિકાસ થાય એમાં આજે સમજ, કાલે સમજ, પણ તમારા બાપાની જાગીર સમજીને લઈ જાશો ને એમ કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે. એટલે મિત્રો કોઈ ડરવાની જરૂર નથી. અમારે આજે આવવાનું કારણ એટલા માટે થયું કે જે વિડીયો જોયો ભાઈને ઢસડી જતા હતા એ ખરેખર જોઈને ખૂબ દુઃખ થયું. અને એટલા માટે આજે આવવાનું થયું. તાત્કાલિક જ એક્શન લીધા છે. કાલે જ કલેક્ટરશ્રીને આપણે આવેદન પત્ર મોટી સંખ્યામાં આપવાના છીએ. જ્યાં સુધી પોલીસ મિત્રો અહીંયા કને જવાબદાર હોય તો કહું છું, જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી આ કંપનીને કહી દો એના આ છે ને કાઢીને બહાર રાખે. એક પણ કામ થશે નહીં. અને થશે તો મોટો સંઘર્ષ થશે. સમાધાનથી થશે, સંઘર્ષથી નહીં થાય. એટલે પૂરતું વળતર આપીને કામ કરે એમાં અમારી ક્યાંય ના નથી. બાકી દાદાગીરી કરીને કામ કરશે એ કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે મિત્રો. એટલે આપણે મેં ઘણું બધું તમને કહી દીધું, ધ્યાન આવી ગયું હતું. આખો જિલ્લો તમારી સાથે છે, તમે એકલા નથી. આપણે 45 સુધી આંદોલન ચલાવ્યું છે. મોડસર અને સુગારિયામાંથી ગેસ લેન જતી હતી, ક્રૂડ લેન. કેવી કંપની હતી રામજીભાઈ? HPCL નો આવો જ એક કોઈક મોદી જેવો અધિકારી હતો. કે शिवजी भाई यू जाएगी ये तो नरेंद्र मोदी की लाइन है. એટલે મેં કીધું નરેન્દ્ર મોદી નો ઉપયોગ કરો છો તમે. નરેન્દ્ર મોદી की लाइन है, यू जाएगी, બંધ નહીં रहेगी. 45 દિવસ આંદોલન ચલાવ્યું હતું. એ વખતે જિલ્લાની પ્રમુખની મારી જવાબદારી હતી. આજે કરમણભાઈ છે. કોઈ ચિંતા કરવા, આપણે બધા એક છે. કોઈ ચિંતા કરવાનો વિષય નથી. એ 45 દી પછી સમાધાન થયું. એ મત વિસ્તારના ધારાસભ્ય આવ્યા અને એમને કીધું અમે વળતર જ માંગીએ છીએ, રોકવા નથી માંગતા. અને આપણી માંગણી હતી પૂરી થઈ. પછી કીધું હવે લઈ જાઓ, કોઈ આંત ના અડાડે તમને. એટલે 45 દી નહીં, 360 દિવસ આંદોલન ચલાવવું પડશે ને તોય ચલાવશું. અને જે કરવું હોય કરે. આપણે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. આપણે શું કરીએ છીએ, 70% લોકો દેશમાં જઈએ મિત્રો. સરકારને ધારીએ તો બેસાડી શકીએ ને ધારીએ તો ઉઠાડી શકીએ ને, એ આપણે છીએ. આપણે
વાતે કોકની વાતેમાં આવી જઈએ છીએ ને અહીંયા પીડા છે. આજે આ ભાઈનો પ્રશ્ન છે ને કાલે બાજુવાળાનો ઊભો થશે. આજે એકલે નથી, આને તો ધ્રોજ નહીં થાય. હજી આવ્યું ને આવ્યું, બે બીજું આવે વાંયાથી નાન્યું લોડાઈ. અને હું આ આખો રણ વિસ્તાર પડ્યો છે. મેં કલેક્ટરને આજે જ કીધું કે રણ વિસ્તારમાંથી લઈ જાવ ને ભાઈ, તો કે ત્યાં ખર્ચો વધી જાય. એટલે શું ગરીબ માણસો છે. આખું રણ વિસ્તાર પડ્યો છે, પટ્ટો પડ્યો છે રણનો. રણમાંથી લઈ જાઓ તો અભયારણ્ય નડે છે. એટલે અભયારણ્ય નડે છે, આ ખેડૂતો નથી નડતા. એટલે મિત્રો આ વાત આપણે ગામડા સુધી કરવી પડશે. આપણો જનપ્રતિનિધિ આવે એને પણ કહેવું પડશે કે આવી પરિસ્થિતિમાં તમે અમારી સાથે ન રહ્યો ને તો તમારે ગામમાં આવવાનો હવે કોઈ અધિકાર નથી. જનપ્રતિનિધિને આ શબ્દ વાપરતા નહીં શીખો ને. બી ને કેટલા દી રહેશો? બી ને રહેવાથી કાંઈ નહીં થાય. તમારે લડાઈ, આપણી લડાઈ આપણે જ લડવી પડશે. એટલે મિત્રો ધ્યાન રાખજો. અમે કાલથી એની કાર્યવાહી કરીએ છીએ. અને પોલીસ મિત્રોને કહું છું કે તમે જાઓ, આમાં કાંઈ ન વરે. આ ખોટી એક નંબરના ખોટીના છે. આ હંમેશા ગુમરાહ કરવાનું જ કામ કરે છે. એને શું શું ધંધા કર્યા છે એ મને ખબર છે. એટલે મહેરબાની કરીને આવા ખોટા લોકોનો સહકાર ના આપો. ખેડૂતોને ખોટી રીતે હેરાન ના કરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. પહેલી વિનંતી કરીએ છીએ તમને. છતાંય તમને સમજણ ના પડે તો આવનારા દિવસોમાં જે થવાનું હશે એ થશે. બાકી આ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય, આટલું તો નક્કી છે. નહીં કરવા દઈએ ને ભોગે, જે કરવું પડે. આવનારા દિવસોમાં સંપૂર્ણ તાલુકો, સંપૂર્ણ જિલ્લો તમારા સાથે જ રહેશે. કોઈ ચિંતા કરવાનો વિષય નથી. એટલે આપણે અહીંયા છીએ આજે શ્રી ગણેશ કરીએ છીએ. એમને અત્યારે કહીએ છીએ, કીધું છે કલેક્ટરને કે કાલથી તમારું કામ નહીં કરે એવું આપણને કીધું છે. પણ છતાંય કરે તો આપણે તાત્કાલિક અહીંયા આવી જવાનું છે ને અહીંયા મંડપ બાંધીને આપણે ધરણા કરવાના છીએ. હવે આ વાત ફાઇનલ છે. આખો જિલ્લો તમારી સાથે રહેશે. તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે તમે એકલા નથી. અને સંપૂર્ણ ખેડૂતો જે આમાં જેમાં લાઈનમાં નથી આવતા એને પણ મારી વિનંતી કરું છું, ગામમાં જઈને આ મેસેજ નાખજો. અને આવનારા દિવસો જો બચવું હોય તો ખેડૂતોને બચવું હોય તો ખેડૂતોનો સહકાર. અડધા નથી શિવજીભાઈ, આ લાઈન વગરના જ છે. લાઈન બાઈન કઈ આવતી જ નથી. આ તો હું વિનંતી તમને કરું છું, લાઈન વગરના હોય કે લાઈન વાળા હોય, ખેડૂતનો દીકરો, ભારતીય કિસાન સંઘનો સભ્ય, ખેતી કરતો ખેડૂત એટલે ભારતીય કિસાન સંઘનો સભ્ય. આપણી લડાઈ આપણે જ લડવી પડશે. બીજું કોઈ આવવાનું નથી. અને જો અહીંયા હવે અદાણી એમ કહે છે, આ મોદી એમ કહે છે કે કિસાન સંઘ આવે તો ભલે આવે, તો જેમ કહેતો હતો ને યુ જાયગી. જોઈએ હવે કેમ લઈ જાય. પણ મિત્રો તમે મક્કમ રહેજો. તોડવાનો પ્રયત્ન કરશે, સંપૂર્ણ પ્રયત્ન કરશે. તૂટે નહીં એ તમારી જવાબદારી છે. લડાઈ લડવી એ અમારી જવાબદારી છે. કેમ આગળ લડાઈ લઈ જાવી એ અમારી જવાબદારી છે. બાકી આવી દમનગરી છે ને ચલાવાશે નહીં. આટલી વાત નક્કી છે. અસ્તુ લગભગ કોઈ હવે પ્રશ્ન નથી. છતાંય અમે અહીંયા છીએ. કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. કોઈ ચિંતા કરવાનો વિષય નથી. આખો જિલ્લો તમારી સાથે છે. અને ભૂતકાળમાં આપણે આવ્યું કઈક લડાયું. આ તો રાક્ષસો તો આયા જ રાખશે. આ રાક્ષસો છે, આ રાક્ષસો આયા જ રાખવાના છે. એ રાક્ષસો સામે કાયમ આપણે લડાઈ લડવાની છે. એટલે કોઈ ચિંતા કરવાનો વિષય નથી. અમે તમારી સાથે જ રહેશું. સંગઠન આખું તમારી સાથે રહેશે. એટલે કોઈ ડરવાનો, ભય બતાવવાનો છેલ્લે ક્યાં જવાનું છે? મિત્રો પાંચમની છઠ થાય, મરવાનું છે ને, છેલ્લે જવું છે તો નક્કી જ છે ને. પાંચમની છઠ નહીં થાય. અને કર્મ કરેલું હશે ને, આજે કર્મ કરે છે ને, આવનારી પેઢી એને છે ને મને યાદ કરશે. જો સાંભળતા હોય તો કહું છું, જો અંદર બેઠા બેઠા સાંભળતા હોય ને તોય કહું છું, તમારી પેઢી તમને, તમારી આવનારી પેઢીએ તમને માફ નહીં કરે. ભગવાન તો તમને માફ નહીં કરે. જે ધંધા માંડ્યા છે ને આ ધંધા હારા નથી. એટલે તમે ખેડૂતો સાથે દમનગરી કરો. તમે એને સમજાવો નહીં. જાણે તમારા બાપાનું ખેતર હોય, 1 રૂપિયો આપ્યા વગર આવડા ખાડા કરી નાખો. કઈ જગ્યાએ છે એટલે શું કોઈ કહેવા વાળું છે કે કોઈ કહેવા વાળું નથી? એટલે મિત્રો હિમાંશુભાઈ, સ્વાગત છે આપનો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર.
નમસ્કાર દર્શક મિત્રો, થોડા સમય પહેલા તમે વાંઢિયા ગામના ખેડૂતો અને કેટલાક એમના આગેવાનો એમની એક મનોમંથન અને મથામણની સભા જોઈ રહ્યા હતા. આ સમગ્ર વિડીયો આજના આપણા પેનાલિસ્ટ ભાઈ હિમાંશુભાઈ બાયાણીની સૌજન્યતાથી આપણને ઉપલબ્ધ બન્યો છે. એ માટે સૌથી પહેલા તો આપણે એમનો આભાર માનીએ છીએ. ખેડૂત એ જમીન સાથે જોડાયેલો છે. ખેતરનું કદ ઘટતું ચાલ્યું છે. આપણે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે ખેતરનું કદ, ક્ષેત્રફળ એ 27,000 વર્ગ મીટર હતું. આજે 7,000 વર્ગ મીટર છે. અને આ દેશના 98.5% ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે. હવે કોઈની પાસે 2 વીઘા જમીન હોય, જો કે કચ્છમાં તો પ્રમાણમાં જમીન મોટી છે, પણ 2 વીઘા જમીન હોય ને ભાઈએ ભાગ પડે એમાં 1 વીઘો રહે ને વચ્ચેથી લાઈન પસાર થતી હોય અને એને વળતર માટે દાંધલા કરવા પડે, પોલીસ ઠીંગાટોળી કરીને લઈ જાય, તો એ ખેડૂત તમને રોટલો તમારે જોઈએ છે ત્યારે રાત ઉજાગરા બેઠીને તમને અનાજ આપે છે. એ જગતનો તાજ છે. એના કારણે તમે ઉજળા છો. સરકારો એના કારણે આવે છે. કિસાન સંઘના આગેવાનો હોય કે બીજા કોઈ સંઘના આગેવાનો હોય, ખેડૂત આગેવાનો પણ ખેડૂત છે તો છે, ખેડૂત નથી તો એમના અસ્તિત્વનો કોઈ પાયો જ નથી. એ ખેડૂતને અવગણીને આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે કેટલાક ધનપતિઓ, ધનકુબેરો, આમ રશિયાની ભાષામાં કહેવાય તો ઓલિગાર્સ કહેવાય, જે અંતિમવાદી, ફાંસીવાદી, મૂડીપતિવાદનું લક્ષણ છે. એક વખત નક્કી કર્યું હોય લક્ષ્ય, એટ એની કોસ્ટ એની હાઉ એને હાંસલ કરવું, એમનો જીવન મંત્ર હોય છે. આજે કઈ આખું આંદોલન એક યા બીજી રીતે કોઈ પાવર લાઈન જવાની છે અને એનું ખેડૂતોને વળતર આપ્યા વગર બળપ્રયોગ કરીને ખેતરમાં ઘૂસીને પાવર લાઈન નાખવાની વાત આવી. તેમાંથી તેમાં કંઈક એક વાર અદાણીના નામનો ઉલ્લેખ થયો, એટલે એવું મનાય છે કે આ આખો પ્રકલ્પ જે અદાણી ક્યાંક કરવા જઈ રહ્યા છે એના લાભાર્થે આ કામ થઈ રહ્યું છે. અને એમાં સુલે અને સમજાવટથી કામ લેવાના બદલે પોલીસના દાડે દાડા આવે, ખેડૂતોને ટીંગાટોળી કરીને ધરપકડ કરીને લઈ જાય, તો લોકશાહી અને પહેલાના રજવાડા આના કરતા ઘણા સારા હતા કે વેટ કરવા લઈ જતા, તો આ રીતે નતા લઈ જતા. અંગ્રેજ રાજમાં પણ તમને ધરપકડો થાય કે થાય તો એના નિયમો હતો, એ લોકો પાળતા હતા. હવે આ જે આધુનિક રજવાડા ઉભા થયા છે આ દેશમાં, એ રજવાડાઓને નિયમ લાગુ નથી પડતો, કારણ કે પૈસા બોલતા હે, એની જબરજસ્ત તાકાત વિશે એ રજવાડાઓ અત્યારે પાવર ડ્રંક છે, સત્તાના મદમાં ઝૂમી રહ્યા છે. એમને સરકાર અને પ્રજા બંનેને એક ડાબા ગજવામાં ને એક જમણા ગજવામાં રાખવી છે. એમની વાતની આડે આવે કોઈ, એમના ઉદ્દેશોમાં દખલ કરે, એ એમને મંજૂર નથી. આ લોકશાહીનો આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, આઝાદીનો. ખરી રીતે તો પ્રજાસત્તાક થાય એનો અમૃત મહોત્સવ કહેવાય, કારણ કે આઝાદી તો 1947માં આવી. કહીએ છીએ આઝાદીનો અમૃત મહોત્સવ. ખેર, સૌને પોતપોતાનું જ્ઞાન કે અજ્ઞાન મુબારક. પ્રજાસત્તાક ભારત બન્યું 1950માં 26મી જાન્યુઆરીએ. એનો આ મહોત્સવ આપણે 75 વર્ષનો ઉજવીએ છીએ, એને અમૃતકાળ કહેતા હો તો બરાબર છે. આઝાદીનો અમૃત મહોત્સવ એને કેવો, એ 1947 સાથે તમે જોડવાનો પ્રયત્ન કરો છો, એ યોગ્ય નથી. પણ જ્ઞાનની સાથે બહુ લેવા દેવા નહીં રાખનારા માણસો છે. એમને તો એક જ વાતમાં સમજણ પડે છે, કેટલા કોને કેટલા મળશે.
એવા લોકો પાસેથી ભાઈ હિમાંશુ ભયાણી મોટરસાયકલ ઉપર એમના સુધી જઈ ખેતરોમાં ફરી કાચા રસ્તે મુસાફરી કરી તકલીફો વેઠી અને માહિતી લઈ આવ્યા છે, જે અમને ગૌરવ છે કે ભાઈ આજે રિયલ આ શોમાં હિમાંશુભાઈ સાથેના અમે આજે રજૂ કરી રહ્યા છીએ. તો આપણે હિમાંશુભાઈને જ આવકારીએ, એમનો આભાર માનીએ અને સીધા એમની પાસે જ જઈએ કે હિમાંશુભાઈ છે શું આ બધું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. બેઝિકલી આ વિડીયોઝ ગઈકાલે મારી પાસે આવ્યા, એટલે મેં આ વિડીયોઝ કન્સર્ન્ડ ઓથોરિટી સાથે સમજવાનો પ્રયત્ન કર્યો અને ધીરે ધીરે મને સમજ પડી કે અદાણી ગ્રુપની જે પાવર ટ્રાન્સમિશનની જે લાઈનો છે, કેમ કે એના જે વીજળીના જે પ્રકલ્પો છે કચ્છમાં ને ત્યાં બધા અદાણી એનર્જી ને બધા, એમાંથી જે પાવર વર્ણન કરતી જે એની જે આમ છે અદાણી એનર્જી, એના બધા લાઇન્સ ને બધા થાંભલા ને એનું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાખવા માટે ખેડૂતોની જમીનો ઉપર એ લોકો ત્યાં આ બધું નાખે છે. હવે આ ગઈકાલે જે વિડીયો સામે આવ્યો એમાં બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે ખેડૂતોને જમીન આપવી નથી. ખેડૂતો એમ કે છે કે અમને ભાઈ ચોક્કસ પ્રકારનો માર્કેટ પ્રાઇસ કાં તમે જે કાંઈ આમાંથી એમ કે ભાઈ ખેડૂતોની એક આર્ગ્યુમેન્ટ જે છે એ શું હતી, મેં ખેડૂત આગેવાનો સાથે ખેડૂતો સાથે, કારણ કે હું અત્યારે દ્વારકા છું એટલે મેં અહીંથી બધા કચ્છના બધા છેડા સંપર્કો બધું મેળવીને જે કોઈની ધરપકડ થવાની હતી કે જે કાંઈ થયું હતું કે જે આંદોલન આજે કરવાના હતા, ખેડૂતો આવેદનપત્ર આપવા જવાના હતા કલેક્ટર કચેરીએ, કિસાન સંઘના લોકોને બધા, એની સાથે મેં વાત કરી. એ લોકોએ કીધું કે ભાઈ અમે એમ કહીએ છીએ કે માર્કેટ પ્રાઇસ પ્રમાણે અમને પૈસા આપે. આ લોકોએ જે નિયમો છે એ પ્રમાણે પૈસા, જે પરિપત્રો જે છે જાહેર થયા છે એ પ્રમાણે પૈસા આપે છે, એ ઓછા છે. અને અમે એમ કહીએ છીએ કે ભાઈ તમે અહીંથી જો ધંધો કરવાનો પૈસા કમાવાનો, કાં તમે એટલા પૈસા અમને આપો અને એ માર્કેટ પ્રાઇસ પ્રમાણે પૈસા ન આપો, એ તમારી ધંધાની જે કઈ ટકાવારી છે એ ટકાવારી અમને. એટલે એ લોકોનું ગણિત બહુ ક્લિયર છે, એ લોકોની આર્ગ્યુમેન્ટ બહુ ક્લિયર છે કે જ્યારે સરકાર અમારી પાસેથી રોડ માટે જમીન લે છે, પછી સરકાર ત્યાં ટોલ ટેક્સ નાખીને પૈસા ઉઘરાવે છે, બરાબર છે, તો અમારી જમીન તો બહુ ઓલા ભાવમાં જાય છે. એટલે અહીંયા આ વાત છે. મેં કંપનીને આ વિડીયોઝ મોકલીને કંપની પાસેથી એનું વર્ઝન લેવાનો પ્રયત્ન કર્યો. કંપનીએ એનું વર્ઝન આપ્યું. કંપનીએ મોડી રાત્રેનું સ્ટેટમેન્ટ ઇસ્યુ કર્યું અને મારી સાથે અદાણી ગ્રુપના 4 અધિકારીઓ કોન્ફરન્સ કોલમાં જોડાયા અને એ લોકોએ એમ કીધું કે ભાઈ આમાં બેઝિકલી કાંઈ ખોટું નથી થયું, પણ ખેડૂતો જે છે એની જે માંગણી છે એ વધારે પડતી છે. એ લોકોને ખબર છે કે આ પ્રકલ્પ કેટલો મહત્વનો છે અને એટલે અમે એમ કે ભાઈ આને સકમ ન થઈ અને એમ કે આમાં એસડીએમ મુન્દ્રાનો આદેશ છે. એસડીએમ મુન્દ્રા એટલે સિનિયર ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મુન્દ્રાનો આદેશ છે અને એ પ્રમાણે અમે કાર્યવાહી પોલીસને સાથે રાખીને, ડેપ્યુટી કલેક્ટર ને એસડીએમ કે છે, હા ડેપ્યુટી કલેક્ટર ને, એટલે ભાઈ અમે એમ કે ભાઈ એને સાથે રાખી, હા એને એમ કે સાથે રાખીને અમે આ કાર્યવાહી કરીએ છીએ એવો એમનો દાવો હતો. હવે મેં એને એટલું જ કીધું, મેં કીધું તમારું કંપનીનું સ્ટેટમેન્ટ મારા માટે મહત્વનું નથી, મને તમે લોકો ઈ જે કંપનીએ સ્ટેટમેન્ટ આપ્યું છે કરતા ઈ જે એસડીએમ નો જે ચુકાદો છે ઈ મને આપો, મારા માટે ઈ મહત્વનો છે. તો એ લોકોએ મને ઈ ના આપ્યો. એ લોકો કે એ અમારી લીગલ ટીમ પાસે છે, એ અમે નહીં આપી શકીએ. મેં કીધું તમે જુઓ, કારણ કે તમારું કંપનીના સ્ટેટમેન્ટ કરતા મારી માટે જે લીગલ જે વસ્તુ છે એ મહત્વની છે. પણ એ લોકોએ એ ના આપ્યું અને અલ્ટિમેટલી રાત્રે લગભગ તમને કહું મોડેકથી એ લોકોએ મને 10:23 કંપનીનું એક સ્ટેટમેન્ટ, બ્લેન્ક સ્ટેટમેન્ટ એટલે બ્લેન્ક લેટર પેડ ઉપર આ પ્રકારનું સ્ટેટમેન્ટ જે હું દેખાડવા માંગીશ તમારા ઓલામાં અને વાંચીએ સંભળાવું છું. એ સ્ટેટમેન્ટ આખું, એ સ્ટેટમેન્ટ શું કે છે હું તમને કહું. એ સ્ટેટમેન્ટ એમ કે છે, અમદાવાદ ડેડલાઇનથી સ્ટેટમેન્ટ પબ્લિશ થયું છે 25 ઓગસ્ટ 2024-25 ના રોજ. છેલ્લા કેટલાક સમયથી અખબારો જોગ નિવેદન અદાણીના લેટર પેડ ઉપર નથી કોઈની સિગ્નેચર, સ્પોક્સ પર્સનની કે કોઈની, બ્લેન્ક સ્ટેટમેન્ટ છે. આ પ્રકારનું બ્લેન્ક સ્ટેટમેન્ટ આ સાઈડમાં તમને દેખાય છે ને, બ્લેન્ક સ્ટેટમેન્ટ છે અને મને વોટ્સએપ ઉપર આપ્યું છે. ઓબ્વિયસલી ભલે વોટ્સએપ ઉપર આપે, મારો કોઈ આગ્રહ નથી કે ઈમેલ ઉપર આપે. છેલ્લા કેટલાક સમયથી બદ ઇરાદા ધરાવતી વ્યક્તિઓએ સમગ્ર કચ્છ પ્રદેશમાં નિર્માણ થઈ રહેલા અતિ મહત્વના વીજળીના ટ્રાન્સમિશન ટાવર માટેની જમીન સંપાદન સંબંધી મુદ્દાઓને વિવાદમાં ધકેલવા સક્રિય બની પ્રયાસો કરી રહ્યા છે, તે અમારા ધ્યાનમાં છે.
આ સ્થિતિ વચ્ચે એ પણ એક હકીકત છે કે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ ભારતભરમાં એક વિશ્વાસુ વિકાસના ભાગીદાર તરીકે કાર્ય કરી રહ્યાનું સંગીન ઇતિહાસ ધરાવે છે. વિકાસકીય પ્રવૃત્તિ એક વિશ્વાસુ યોગદાતા તરીકે પ્રતિષ્ઠાને બરકરાર રાખવા સાથે દેશના હિતને સર્વોપરી રાખી અદાણી એનર્જી કાયદા દ્વારા સ્થાપિત ધોરણો અનુસાર અસરગ્રસ્ત તમામ જમીન માલિકોને જમીનનું વળતર ચૂકવવા સંકલ્પબદ્ધ છે. આ સંજોગોમાં એકલ દોકલ લેભાગુ વ્યક્તિઓ દ્વારા ફેલાવાઈ રહેલી અફવાઓ અને મનગઢત વાતોથી ભરમાવવા કચ્છના આમ લોકોને અમારી ભારપૂર્વક અરજ છે. ભારતના વીજ પુરવઠા અને વિતરણ મજબૂતી આપવા માટે અતિ આવશ્યક ટ્રાન્સમિશનના માળખાની રાષ્ટ્રીય હિતમાં હાથ ધરવામાં આવેલ છે. ખૂબ અનિવાર્ય કામગીરીને પારદર્શી અને કાયદા કાનૂનના પરિપ્રેક્ષમાં રહી ગમે તેવા અંતરાયો વચ્ચે સંપન્ન કરવા અમે હર હંમેશ પ્રતિબદ્ધ છીએ. ભારત સરકારના કોઈ પ્રકલ્પ માટે કોઈ માની લ્યો કે જમીન ન આપતું હોય તો એની જમીન બળજબરી પૂર્વક તમે કેવી રીતના લઈ શકો કે ઈ જમીનમાં તમે આ કેવી રીતના કરી શકો? અચ્છા, આ લોકોએ જે મને કીધું એમાં એવું છે એની એક ચોક્કસ પ્રક્રિયા છે. પ્રક્રિયા છે કે સેક્શન 4 જાહેર થાય, એના સામેના વાધાઓ લેવામાં આવે, સાંભળવામાં આવે, એ સાંભળ્યા પછી સેક્શન 6 જાહેર થાય અને ત્યાર પછી એની મૂલ્યાંકન નક્કી કરીને લેન્ડ એક્વિઝિશનની પ્રપોઝલ સરકાર આ જમીન હસ્તગત કરવા માંગે છે, એનું ફાઇનલ આખરી એનું હુકમ બહાર પડે. એની એક પ્રક્રિયા છે. એ એમને આ છે કન્સેન્ટની પ્રક્રિયા છે. જે વાત કરે છે એ કન્સેન્ટ એટલે જમીન જેમને આપવી છે તે, જમીન જેને લેવી છે તે, બે વચ્ચે સમજૂતીથી થયેલો કરાર, જેના થકી જમીન પેલો આપવા તૈયાર છે અમુક ચોક્કસ ભાવે અને સામેવાળો લેવા તૈયાર છે અમુક ચોક્કસ ભાવે. એ થતું હોય એવું આ ખેડૂતોના આંદોલન પરથી તો લાગતું નથી. બીજું બે ચાર લેભાગુ નથી દેખાતા. પ્રિસાઇઝલી. એટલે અહીંયા જયારે મેં આ પ્રશ્ન કર્યો ત્યારે લોકોએ કીધું કે આ ખેડૂતોને એક્ઝોર્બિટન્ટ અમાઉન્ટ જોઈએ છે. હવે તમારે જો આ પ્રકલ્પ લઈ આવો છે ને તમારી જે પ્રક્રિયા છે ને એક્ઝોર્બિટન્ટ અમાઉન્ટ માંગે છે, તમારે આ દેશના અને વિકાસની વાતો કરવી છે તો એમાં કરવું જોઈએ. ઇન્ટરેસ્ટિંગલી જયનારાયણ સાહેબ શું છે, શું ખબર છે વ્યાસ સાહેબ, મેં એસપીએમ ને ફોન કર્યો. ગોયલ મેડમ કરીને બચાવના એસપીએમ છે, એને મેં ફોન કર્યો અને મારો ફોન રિસીવ ના કર્યો. એને ફોન નો રિપ્લાય થયો. મેં ભુજ કલેક્ટર આનંદ પટેલને ફોન કર્યો, એમનો ફોન પણ એ પણ રિંગ જ વાગી, એમણે જવાબ ના આપ્યો, એમણે ફોન રિસીવ ના કર્યો. કંઈક એવું તો થઈ રહ્યું છે જેને કારણે આ અધિકારીઓ આ ફોન રિસીવ કરતા નથી. કોઈ નોન નંબર્સના જ રિસીવ કરતા હશે, આપણા જેવાના કરતા નથી. જે અધિકારીઓની ફરજમાં એકચ્યુઅલી આવે છે કે એ લોકોએ જયારે આપણા જેવા મીડિયા કર્મી, અમારા જેવા મીડિયા કર્મી સનિષ્ઠ જયારે પૂછતા હોય કે નાગરિક તમને ફોન કરે છે, તમને નાગરિકના કરવેરાના નાણામાંથી પગાર મળે છે. પ્રિસાઇઝલી. તો તમે ફોન કેમ નથી ઉપાડતા? તો લોકશાહીમાં તમે એને રજૂઆત કરવાની તક ના આપો કે ફોન ના રિસીવ કરો, એ તો બિનલોકશાહી પગલું છે. અને બીજા નંબરમાં મારે શું કરવા ફોન કરવા પડ્યા, કારણ કે ગવર્મેન્ટ સોર્સિસ માંથી એવી વાત આવી રહી છે મારી પાસે, ભુજના ને ત્યાંના, કે આવા કોઈ હુકમ પસાર નથી થયા. એટલે શું બેકડેટ થી આવા હુકમો પસાર થવાના છે? તમે અહીંયા શું પ્રક્રિયા કરી રહ્યા છો? એટલે મારે એસડીએમ ને પૂછવું હતું કે જો હુકમ પસાર થયો તો હુકમની કોપી મને લાવો, એટલે જેથી કરીને હું એ સ્ટડી કરી શકું અને મારે જે વાત રજૂ કરવાની છે હું કરી શકું. પણ એમને ફોન જ રિસીવ ના કર્યો. એવી જ રીતના આનંદ પટેલ જે કલેક્ટર છે એમણે પણ ફોન રિસીવ ના કર્યો. બરાબર છે, પોલીસ તો હું સમજી શકું છું કે તો પ્રશાસનના એક્શન પ્રમાણે પોલીસ એનું કાર્ય કરતી હશે, એટલે પોલીસને પૂછવાનો કોઈ અર્થ નથી. એને તો કેવું હોય કે અહીંયા બંદોબસ્ત આપો, ના કરો એટલે એ કરે. પછી મેં થોડુંક ડીપ કર્યું, થોડીક અમુક વિગતો, કારણ કે હું કચ્છમાં જતો એટલે મારા ઈ લેવલના હવે કોન્ટેક્ટ થઈ ગયા છે. મને ખબર પડી કે વેસ્ટ કચ્છમાં જ્યાં વિન્ડમિલના પ્રકલ્પો ચાલુ છે, કે અદાણી જ્યાં વિન્ડમિલ માટે જમીનો હસ્તગત કરી રહ્યા છે, ત્યાં સવારે આવીને કન્સ્ટ્રક્શન કરી નાખ્યા, ઇરેક્શન કરી દે. ઓલો ખેડૂત ખેતરમાં જાય તો કે આ તો હવે થઈ ગયું, અને આ કે તમે દઈ દો અમને આ ભાવે, કે જે કાંઈ ભાવ હતા તો હું લડીશ, કોર્ટમાં જઈશ. 5 વીઘા વાળો ખેતર કે 5 એકર જમીન વાળો ખેતર કોર્ટમાં લડીને કેટલું લડી શકવાનું છે? અને પછી અલ્ટિમેટલી એની સામે એને કહે કે ભાઈ હવે આ તું બધું કન્સ્ટ્રક્શન કરવું, વાંધા વચકામાં જશે, તારી જમીનમાં તું ખેડી નહીં શકે, એટલે તું આ વળતર લઈને ઉભો થઈ જાય. એટલે નિગોશિએટિંગ કન્ડિશનમાં જ એસપીએમ નો હુકમ જો હોય તો એ તરત રજૂ થવો જોઈએ. જો બેક ડેટ થી થયો છે તો એ ક્રાઇમ છે. અને આ હું તમારા ચેનલના માધ્યમથી એટલે કહું છું, પર્યુષણનો પર્વ ચાલે છે, ગૌતમ અદાણી જૈન છે, એક જૈન શ્રેષ્ઠી તરીકે આ પર્સનલ થવાની વાત નથી, હું જૈન છું,
એક જૈન શ્રેષ્ઠી તરીકે તમને કોઈનો હૃદય દુભાવવાનો આજના દિવસે તો હક નથી નથી ને નથી. અને એની કંપનીમાં મોટા ભાગના કર્મચારીઓ જૈનો છે. જે જૈન કર્મચારીઓએ મારી સાથે વાત કરી, જે વણિક કર્મચારીઓ, એને હું કહું છું કે આ તમે આજના દિવસે પર્યુષણના પર્વના દિવસે બહુ મોટું પાપ કરવા જઈ રહ્યા છો. કોકની જમીન ઉપર તમે કબજો જમાવો છો ને આ રીતના જમાવો છો. અને ઈ એટલા માટે ઈ પાછા મને શું કે, એટલે મેં કીધું મને લીગલ ડોક્યુમેન્ટ આપો. એ જે કોન્ફરન્સ કોલ થયો મેં કીધું લીગલ ડોક્યુમેન્ટ મને આપો. મને કે લીગલ ડોક્યુમેન્ટ હોય તો જ અમે એક્વિઝિશન કરતા હોય ને. અને રાતના સ્ટેટમેન્ટ જે બ્લેન્ક આપ્યું જેના ઉપર મને ભરોસો નથી, કારણ કે એ બ્લેન્ક સ્ટેટમેન્ટ છે, બ્લેન્ક પેપર ઉપર છે. આની કોઈ સેન્ટિટી જ નથી. આ બરાબર છે. પ્રકારનું લેટર હેડ બરોબર છે. વગર, સાઇન્ડ સીલ, કોઈ પણ પ્રકારના આઈડેન્ટિફિકેશન વગર કોઈ પણ માણસ ઇસ્યુ કરે એટલે મેં એને ઈ જ પૂછ્યું ભાઈને કે ડોક્યુમેન્ટ, લીગલ ડોક્યુમેન્ટ ક્યાં? તો કે અમારી લીગલ ટીમ પાસે છે. એ કે લીગલ ટીમ પાસે હોય ને એક્વિઝિશન હોય તો જ કે પોલીસ અમે સાથે રાખીને કરીએ. એટલે મારે એને કેવું પડ્યું કે જામનગરમાં પરિમલ નથવાણીની કંપનીઓ આવું જ કરાવડાવતી હતી. પોલીસને હારે રાખતી હતી, પ્રશાસનને હારે રાખતી હતી, કોઈ પણ પ્રકારના ઓર્ડર વગર. અને 65,000 રૂપિયા વીઘે જમીનો ઉપાડી છે. એટલે મને તમે ઈ ના આપો. એટલે આ એના જે અદાણી ગ્રુપમાં જે લોકો છે ને એ મને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ. અને આ છે ને આ ચા કરતા કિટલીઓ જે ગરમ છે ને આ જે લઈ રહી છે ને આ બહુ મોટી ભૂલ કરે છે. હું તમને કહું સાહેબ, કારણ કે આ લીગલી ચેલેન્જ થઈ શકશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તમે એટલે અમદાવાદ બેઠા છે ને એમ છે કે ગ્રાઉન્ડ ઉપર કોઈને કઈ ખબર નથી પડતી, અમે જ સર્વે સરવાથી અમે જે કહીએ પોલીસને સાથે રાખીને તમે કરો છો. એનો અર્થ ઈ નથી કે તમારી પાસેના લીગલ ઓર્ડર્સ છે. અને દુનિયાનો કયો લીગલ ઓર્ડર એમ કહે છે કે તમારે સામે ઓલો રાજી નથી જમીન આપવા માટે, ને આ એવો કયો પ્રકલ્પ છે ભારત સરકારનો? આ તો પ્રાઇવેટ કંપનીનો પ્રકલ્પ છે ને, આ ભારત સરકારનો પ્રકલ્પ નથી કે એના માટે આવી રીતના દમન કરીને તમે જમીન લ્યો. એ પણ પ્રાઇવેટ કંપનીનો પ્રકલ્પ હોય અને જાહેર હિત જો એમાં ઇન્વોલ્વ થતું હોય તો સરકાર થકી તમે ડ્યુ પ્રોસેસ ફોલો કરીને એક્વિઝિશનની પ્રક્રિયા માટે મદદ લઈ શકો. એના એ લોકો ચાર્જીસ લેતા હોય છે, એના એ લોકો ચાર્જીસ લેતા હોય છે. પણ આ પ્રકારે કોઈ પણ વ્યક્તિનું આઈડેન્ટિફિકેશન નહીં, લેટર હેડ નહીં, સીલ નહીં અને આ પ્રકારના બ્લેન્ક સ્ટેટમેન્ટ ઇસ્યુ કરવા એ અદાણી ગ્રુપની માત્ર ને માત્ર ગુનાહિત મનોવૃત્તિ સિવાય કશું જ એમાં દેખાતું નથી. એટલે જ હું કહું છું કે અમદાવાદ બેઠેલો જે PR નો જે કોઈ જે છે એને જો એમ હોય કે આ રીતના થશે, એટલે પછી મેં દલીલ ન કરી, મેં કાંઈ વાંધો નહીં. મેં કીધું મને SDM કચેરી અને કલેક્ટર કચેરીમાંથી એવી વાત મળી રહી છે કે આવા કોઈ આદેશો નથી. જો આદેશ હોય તો આદેશની કોપી લાવો. અને આજે તમારા માધ્યમથી હું એ જ કહું છું, આદેશ હોય તો આદેશની કોપી લાવો. એટલે મને ખેડૂતોએ કીધું, મને ખેડૂતોએ શું કીધું, મને કે સાહેબ આ તો અદાણી ગ્રુપ છે કે આ તો આદેશ લઈ આવશે, પણ અમારે જમીન નથી આપવી કે અમારી મરજી તો મહત્વની છે ને, અમારે જમીન નથી આપવી. હિમાંશુભાઈ, આ સેક્શન 4, સેક્શન 6 ની પરમાનન્ટ કમ્પલસરી એક્વિઝિશનની પ્રોસેસ થતી જ નથી, કન્સેન્ટ એક્વિઝિશનની થાય છે. તો કન્સેન્ટ એક્વિઝિશન તો બંને પક્ષ સંમત હોય તો જ થઈ શકે, નહીં તો ના થઈ શકે. પણ તો ઈ જ ખેડૂતો ઈ જ કહે છે કે જ્યારે મારે જમીન આપવી, એ કે હાલો એ ઓર્ડર લઈને આવ્યા કે ભાઈ આ લેવાનું છે, પણ એ કે મારે જ્યારે જમીન આપવી જ નથી અને કાં આપવી છે તો મારી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પ્રમાણે આપવી છે, તો મારી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તમે વેલિડ નો રાખો. અચ્છા એ કાલો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં કંઈક નિગોશિએટ થાય, કંઈક વાટાઘાટો થાય, એ નહીં સીધું આવીને તમે મારા પાક તોડી નાખો, મારા JCB અંદર ચલાવી દો ને, આ તો કેવી દમનકારીની. ખેડૂતો આ જ પ્રશ્ન કરી રહ્યા છે અને આ પ્રેક્ટિસ થઈ છે. અને આ પ્રેક્ટિસ આ શું થયું છે સાહેબ, અદાણી ગ્રુપ અત્યારે પરિમલ નથવાણી દ્વારા જે પ્રેક્ટિસ અહીંયા જે ફોલો કરવામાં આવી હતી ને જામનગરમાં, પરિમલ નથવાણી એની મળતિયાઓ કંપનીઓ દ્વારા જે જામનગરના એક્વિઝિશનમાં, એ જ પ્રેક્ટિસ અત્યારે અદાણી જૂથ ફોલો કરી. આ થયું છે ને ગુજરાતમાં, એટલે આ કોઈ બીજામાં હિંમત આવી દે કે હું એ કરું. પર્યુષણના પવિત્ર પર્વ ઉપર અદાણી સમગ્ર કુટુંબને હું કહું છું, મિચ્છામી દુક્કડમથી નહીં પત્યા. આ તમે એવા ખેડૂતોના જીવ દુભાવ્યા છે, તૈયારી રાખજો. નાના જીવને ઉગારો છો ને મોટા જીવને જો હેરાન કરો છો ને તો તૈયારી રાખજો. આજનો ધાર્મિક પર્વ છે જૈનોનો, માફી માંગી લ્યો, આમાં પાછા વળો. સમગ્ર કુટુંબને કહું છું, જો જૈન હો તો, જો જૈનત્વ તમારામાં 1% હોય
તો તમારે એ ખેડૂતોની માફી માંગવી જોઈએ. તમને હક નથી આવી રીતના આ પ્રકારે જમીનનું અધિગ્રહણ કરવાનો. જો તમે જૈન હો તો, જૈનના દીકરા હો તો, આજે પર્યુષણનો પર્વ છે, મારે આ ગુસ્સે ના થવું જોઈએ, પણ આજે શું કરવા મારું લોહી ઉકળે છે? ગરીબ માણસોની જમીન, એની પાસે જમીન, એની ઇજ્જત છે, ઈ તમે લઈ જાઓ છો. આ તમે જૈન છો, આ તમારું જૈનત્વ છે. હિમાંશુભાઈ, યોર પોઈન્ટ ઇઝ વેલ ટેકન, પણ એ માટે કિસાન સંઘે જે લડત ઉપાડી છે એ જ એકમાત્ર રસ્તો છે. એટલે જાણી જોઈને આ લોકો કન્ફ્રન્ટેશનનો રસ્તે જઈ રહ્યા છે. મારો કહેવાનો મતલબ એ છે, તમે એક બિલાડીને રૂમમાં પૂરો અને એને મારો તો એ ભાગી જશે, બારી ખુલ્લી હશે તો. તમે બારી પણ બંધ કરી દેશો તો એ ગળે વળગશે. જે તમે ખેડૂતોની પાસેથી તમે કહો તેમ કાડું મરડાવીને જમીન લઈ લેવા માંગો છો, તો અદાણી તરીકે તમે મહાન છો, એમાં કોઈ શંકા નથી. તમારા હું તો ગઈકાલના મેં જે વિડીયો જોયા ને, ગઈકાલના વિડીયો જોયા પછી, સાહેબ માફ કરજો, પણ ગઈકાલના વિડીયો જોયા પછી મને એમ થઈ ગયું કે આ પર્યુષણના પાવન પર્વમાં જૈનના દીકરા ધંધા કરે છે. આ તો કતલખાને ગાય મોકલવા કરતા ખરાબ કૃત્ય છે. આટલા તમે માનસિક રીતે હિંસક બનીને તમે આ જમીન લઈને કેદી સુખી થશો? કેદી સુખી થશો આ જમીન લઈને તમે? પર્યુષણના પાવન પર્વમાં જો આ પ્રકારની હિંસક માનસિક હિંસા તમે કરાવડાવતા હો કે એના તમે ઇન્સ્ટ્રુમેન્ટલ બનતા હો, તો જૈન ધર્મ પ્રમાણે એ ગુનો છે, એ પાપ છે, એ કર્મ છે. આ જે આખું અદાણી પરિવાર કર્મ બાંધી રહ્યું છે. સુખડીઓ વેચવાથી આ કર્મ દૂર નહીં થાય, સુખડીઓ ખવડાવવાથી આ કર્મ દૂર નહીં થાય. નહીં, એટલે કોઈની ગમે એટલી સુખડીઓ ખવડાવશો ને આ કર્મ દૂર નહીં થાય. કોઈની પણ આંતરડી કકડાવી અને ખેડૂતની એકમાત્ર આજીવિકાનું સાધન જમીન છે, એ ભૂમિપુત્ર છે. તો એ ભૂમિપુત્ર પાસેથી એની માને બળજબરીથી છીનવી લેવાનું કામ જો અદાણી જૂથ કરતું હોય તો એ સદંતર ખોટું છે. એ પછી ગમે તેટલા મોટા હોય તો પણ એ પાપના રસ્તે જઈ રહ્યા છે એમ કહેવામાં કોઈ પણ પ્રકારનો સંશય આપણને લાગવો જોઈએ નહીં. સાથે બેસી અને એ લોકો પણ કહે છે કે અમને પ્રોજેક્ટ થાય એમાં વાંધો નથી, અમે સહકાર આપવા તૈયાર છીએ, પણ અમારી સાથે બેસો અને બેસીને નક્કી કરો. તમે હવે તમે કો બજારમાં જાઓ, એ જ ભાવ તમે જે કો ભાવે વેચવાના એ બંનેની બે પાછું કર્યા પછી ચોરી કે ઉપર સીના ચોરી, એનો ઓલો પીઆર વાળો એમ કહે છે કે અમારી પાસે પરમિશન હોય તો જ અમે આ કરતા હોય, તો જ પોલીસ અમને સપોર્ટ કરે, તો જ અમે આ કરીએ ને. અમદાવાદમાં બેઠા બેઠા મુન્દ્રામાં શું થઈ રહ્યું છે ભાઈને ખબર નથી, અને માત્ર પીઆર નું એનું બેડલિંગ કરીને રાખે ને પાછા છાતી ઠોકીને કહે છે કે આમ છે. That is unfortunate. અને પબ્લિક રિલેશન્સ નું ફંક્શન તો એવું છે કે એને જનસંપર્ક એનું ટ્રાન્સલેશન જ ખોટું છે. ઇટ ઇઝ નોટ જનસંપર્ક. સંપર્ક તો થાય અને જત છૂટી જાય, જનસંપર્ક નથી. પબ્લિક એટલે જનતા અથવા જન, અને રિલેશન્સ એટલે સંબંધ. જન સંબંધ સાધવાનો છે, જન સંપર્ક નથી સાધવાનો. સંપર્ક તો ખોટો એનો તર્જુમો જ ખોટો છે. અને અત્યારે જે પબ્લિક રિલેશન્સની લાઈનમાં પડેલા આ જે સોફિસ્ટિકેટેડ એક્ઝિક્યુટિવ્સ છે એ એવું માને છે કે પબ્લિક રિલેશન એટલે સારા કપડાં પહેરવા, દલાલી કરવી, ક્યાંક ઇધર કા માલ ઉધર, ઉધર કા માલ ઇધર કરવો, અને શેઠ ધારે એ પ્રમાણેના કામ એને કરી આપવા. એની કંપનીના શેરોમાં રમવું, એ જે કંપનીનું ક્લાયન્ટાઇલ જે હેન્ડલ કરતા હોય ને, એકચ્યુઅલી તો સેબીએ ખરેખર હવે આ લઈ આવવાની જરૂર છે, ટ્રાન્સપેરન્સી, કે આજે પીઆર ને કોર્પો મળે ને એના ખાતામાં જો એ કંપનીના શેર હોય ને, એ એક પ્રકારનું ઇનસાઇડર ટ્રેડિંગ જ છે મારી દ્રષ્ટિએ. એટલે પોઈન્ટ ઈ કરતા સાહેબ, કાલે જે વિડીયોઝ મેં શેર કર્યા છે એમાં તમે ઓબ્વિયસલી આજે આપણે યુટ્યુબની જે ગાઈડલાઇન્સ ને ધ્યાનમાં રાખીને આપણે વિડીયોઝ દેખાડીએ, પણ તમે એ વિડીયો જોયા હશે કઈ પ્રકારનું દમન થઈ રહ્યું છે ત્યાં ખેડૂતો માથે. આપણે એમ નથી કહેતા કે કોણ ખોટું છે કોણ સાચું છે, પણ બેસીને નિગોશિએટ કરો. આ તો કાલ સવારે એવા દિવસો આવશે સાહેબ કે તમારા ને મારા ઘરની બહાર કોઈ ઉભો છે, આ દસ્તાવેજ ઘરના મારા છે ભાઈ, ઘર ખાલી કરો. આ તો ઈ તરફ જઈ રહ્યા છીએ આપણે, જે અમુક રાજ્યોમાં થવા માંડ્યું છે. પ્રિસાઇઝલી, એટલે આ તો ઈ તરફ જઈ રહ્યા છીએ આપણે. અને એટલે આમાં જ્યારે તંત્ર જવાબ નથી આપતું, કંપની તમને મિસગાઈડ કરે છે, કંપની આવી બ્લેન્ક પ્રેસ રિલીઝ જેવું આખું પ્રેસ રિલીઝ નહીં,
બ્લેન્ક ઓલા ઉપર આપી દે છે, કોઈ જાતના લોગો નહીં, કોઈ જાતનું સ્ટેમ્પ નહીં, કોઈ જાતનું કોર્ટકોમના માણસનો નંબર નહીં, એના ડિટેલ્સ નહીં, કાંઈ નહીં. તો એ ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે દે આર એટ અ હ્યુજ ફોલ્ટ. અને આ પ્રેક્ટિસ હિન્ડનબર્ગ વખતે થઈ છે ને બધાય થઈ છે, ઠીક છે, એ જે કાંઈ હતું એ. પણ તમે અહીંયા કચ્છમાં, ગુજરાતમાં, આપણા ગુજરાતના પ્રદેશમાં આપણા નાગરિકોને હેરાન કરશો. એક ગુજરાતી કંપની તરીકે, ગુજરાતી તરીકે તમામ ગુજરાતીઓ તમારી માટે ગર્વ લે છે, ત્યારે તમે એ કચ્છની ભૂમિમાં જઈ અને કચ્છી માળુઓને હેરાન કરો છો. જે મરી પડે તમારા માટે, સૌરાષ્ટ્ર કચ્છની પ્રજા એવી છે કે મરી પડે તમે જાઓ તો ઈ પ્રજાને તમે હેરાન કરો છો, જેને તમને આવકાર્યા મુન્દ્રામાં, આટલું તમને આગતા સ્વાગતા આપી, આટલું માન સન્માન આપ્યું, ઈ પ્રજાને હેરાન કરો છો તમે. અને આપણે આ ટાટા કેમિકલ્સમાં આ જોયું, ટાટા કેમિકલ્સમાં આ વસ્તુ થઈ રહી છે, જે ટાટાની પોલિસીની વિરુદ્ધ છે. 23 ગામડાઓને એ લોકો પોલ્યુટ કરી રહ્યા છે. અને આ બધું હવે એવી રીતના રેમ્પન્ટ થવા માંડ્યું છે. તમે જામનગરમાં જે ઓછા વિસવાળ જે કોઈ જૈનો આફ્રિકામાં બેઠા છે, જ્યારે બિચારા આવ્યા તો એની જમીનો તો હતી નહીં. એ તો ઠીક છે, સક્ષમ હતા, એને કઈ લડવું નહોતું, વયા ગયા. પણ આજે આ જે માણસ 5 એકર કે 5 વીઘા કે 10 વીઘા જમીન લઈને બેઠો, એની જમીનમાંથી થોડીક આવક, એના માટે મૂળભૂત આજીવિકાનું, મૂળભૂત જીવતા રહેવાનું સાધન Precisely. ખેડૂત માટે જમીન છે. એને તમે Precisely. જ્યારે એની પાસેથી લઈ લો છો ત્યારે નોટ ઓનલી એ આ કિંમત નહીં, પણ ફ્યુચર ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પણ તમારે આપવાની તૈયારી રાખવી પડે, તો જ એ જીવી શકશે, નહીં તો જીવી નહીં શકે. 100%. અને આમાં કોઈ ઓલી રાય નહીં. પણ આ આખું, અને ઇન્ટરેસ્ટિંગ વાત તમે જુઓ સાહેબ, આજે આપણે વાત કરી છે, કાલે મયુર જાની ઉપર હું વાત કરવાનો છું. આપણા સિવાય ક્યાંય મીડિયામાં આ મુદ્દે ચર્ચા નથી, આ મુદ્દો નથી. એ આ પબ્લિક રિલેશન્સ નો પ્રતાપ છે. એમ નહીં, મને તો એવું લાગે છે કે આ બધી જે ચેનલોના પ્રતિનિધિઓને બધા કચ્છમાં ને કરે છે શું? હાલો, તમારી ચેનલ લેવા તૈયાર નથી. સોશિયલ મીડિયા ઉપર તો ભાઈ લઈ જાવ આ મુદ્દો. આ જેન્યુઇન વિડીયોઝ છે, જે લોકો, જે વિક્ટીમ છે, એ લોકોએ આપેલા વિડીયો છે, યુઝર જનરેટેડ કન્ટેન્ટ છે આ બધું. સાચું. એટલે આટલો બ્લેકઆઉટ મારી જિંદગીમાં મેં ક્યાંય નથી જોયો કે એક માણસો માથે દમન થાય ને માણસો એને રિપોર્ટ નથી. એક ક્યાં કોઈ ડિજિટલ પ્લેટફોર્મ વાળો છોકરો જે રિપોર્ટ કરી રહ્યો છે તબિયતથી, બાકી કોઈ રિપોર્ટ નથી કરી રહી. This is what we call crony capitalism. This is crony capitalism. This is crony capitalism. This is crony અને કદાચ, capitalism. અને હું માનું છું કદાચ આ કોર્પોરેટ વોરનો હિસ્સો હશે, કારણ કે હું જે રીતના કચ્છમાં ગયો ને અમે જોયું, મને જે રીતના વાત મળી કે રિલાયન્સ ફાઉન્ડેશનના લોકો હવે ચપ્પે ચપ્પે પે હમારે લોગ એવું છે, એટલે કદાચ આ વિડીયોઝ ને બધું આવતું હશે. આઈ અન્ડરસ્ટેન્ડ, ભલે કોર્પોરેટ વોરનો ભાગ હોય, પણ આ હકીકત છે ને આ બહાર આવી છે. અને વેસ્ટ કચ્છમાં જે રીતના લોકોએ જમીનો એક્વાયર કરી છે વિન્ડ મિલ્સ માટે, એ વિગતે બહાર આવી છે કે ભાઈ આવી રીતના કરી છે આ લોકોએ જમીનો એક્વાયર. તો આ ધીસ ઇઝ હુલિગનિઝમ. ધીસ ઇઝ નોટ. આને તમે કેવી રીતના ડાયવર્સિફાઈડ ઇન્ડિયન કોંગ્લોમરેટ કે કોર્પોરેટ કહી શકો યાર? ધીસ ઇઝ હુલિગનિઝમ. એ લક્ષણોની અપેક્ષા રાખવી એ વધારે ધીસ ઇઝ પડતી હુલિગનિઝમ. છે. Yes. ધીસ ઇઝ અ ડિગ્નિફાઈડ કોર્પોરેટ હુલિગનિઝમ. બીજું કાંઈ નથી. આપણે આશા રાખીએ કે સરકારમાં કોઈ જોતું હોય અને એના કઈ અંતરાત્મા જાગે, અને કલેક્ટરનો તો નહીં જાગે, કલેક્ટર ઇઝ ટુ જુનિયર એ ફંક્શનરી. એ અને આનંદ પટેલે તમારો ફોન લેવાની દરકાર નહીં કરી તો એ કઈ આપણે આ તમારો કાર્યક્રમ જોઈને એના ઉપરથી અદાણીને પૂછવા જશે, એવું તો બનવાનું નથી. અને કલેક્ટરનો અંતરાત્મા સુઈ ગયો હોય તો એસડીએમ નો શું કરવા જાગે? પ્રિસાઇઝલી, એટલે ઇટ્સ અ ચેન રિએક્શન. આખું ચેન રિએક્શન ત્યાંથી. એટલે જ આપણે કહીએ છીએ ને સાહેબ કે પોલિસી પેરાલિસિસ ની વાતો થતી હતી 2014 પહેલા બધા જ મંચો ઉપરથી. અત્યારે આપણે સિસ્ટમ પેરાલિસિસ જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ. આ સિસ્ટમ પેરાલિસિસ છે આખો. This is a system paralysis. આ Yes. સિસ્ટમ પેરાલિસિસ છે. પણ આપણે ડેફિનેટલી આ ચર્ચાઓ, આ સમાચાર ઉપર આપણે, આમાં બે સારી વસ્તુ મને મળી છે. એક તો જી. આપના જેવા જાગૃત જે પત્રકાર મિત્રો છે એ લોકો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર સ્થળ પર જઈને હકીકતો મેળવીને મહેનત કરીને એને ઉજાગર કરી રહ્યા છે. અને બીજું કે ખેડૂતો સંગઠિત થઈને લડત આપવા માટે પ્રતિબદ્ધ થઈ રહ્યા છે. જી, કાલે કલેક્ટર કચેરીએ એ લોકો જવાના છે, આવેદન પત્ર આપવાના છે, ધરણા કરવાના છે. અને આ જો થાય તો જો નિરમાવાળા કરશનભાઈને એમનો પ્રોજેક્ટ સનત મહેતા અને કલસરિયાના કારણે ડ્રોપ કરવો પડે તો ખેડૂતોનું બળ શું છે એની તો સમજણ પડવી જોઈએ. પડવી જોઈએ. બિલકુલ.
બિલકુલ પડવી જોઈએ. અને નોટ ઓનલી, અને મારો તો બેઝિક એક ઓલો છે ટાટાના પ્રિન્સિપલ્સ પ્રમાણે કે રતન ટાટાને સિંગુરમાં પ્રોબ્લેમ લાગ્યો, નીકળી ગયા ત્યાંથી, વાત થઈ ગઈ પૂરી. આ તો એના કરતા ખરાબ પરિસ્થિતિ આપણા ગુજરાતમાં, આપણા ગુજરાતીઓમાં છે. આ કોઈ બહારની કંપની આવીને અહીંયા દમન કરતી હોત તો તમે શું હાલત કરી હોત એની? આ તો આપણી પોતાની કંપની. આવડી મોટી કંપનીનું ગ્રુપ એથિક્સ હોવું જોઈએ. જો એ લોકો જ કોઈ ગ્રુપ એથિક્સ નહીં જાળવે તો ક્યાં ચાલશે? 45% પ્રોફિટ લઈ જાય છે, 45% પ્રોફિટ લઈ જાય છે. 92,000 કરોડનું ટર્નઓવર છે ગયા ફિસ્કલનું, ને 43,000 કરોડનો પ્રોફિટ છે. બીજું જોઈએ છે શું હવે પછી તમારે? મુકેશભાઈ કરતા વધારે છે. મુકેશભાઈનું 69,000 કરોડ છે, 11 લાખ કરોડના ટર્નઓવર. 6.9%, તમારું 43% થાય, 43-45%. ભગવાને કેટલું આપ્યું છે તમને? શું જોઈએ છે તમારે ભાઈ? અને તમે કમાવાના છો તો હિસ્સેદાર બનાવો ને ખેડૂતોને. કોણ ના પાડે છે તમને? નહીં, પણ એ રસ્તો તો સમાધાનનો જ હોઈ શકે, આમાં બીજો રસ્તો ના હોઈ શકે. એ વાત સાથે હા, સમાધાનનો જ હોય શકે, સંઘર્ષનો હોય નહીં આમાં રસ્તો, સમાધાન જ હોય. જેટલા વધારે એમને છેડશે એટલી એમની પકડ વધુ મજબૂત બનશે. અને અત્યારે જે 1 રૂપિયામાં પતતું હશે પછી 10 રૂપિયામાં પતશે. પ્રિસાઇઝલી. જ્યારે તમે માસ સાથે ડીલ કરો છો ત્યારે એને દમનથી નથી દબાવી શકતા. 800 ખેડૂત મરી ગયા પેલા ખેતીના 3 કાળા કાયદાઓનો વિરોધ કરતા કરતા, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના 800 ખેડૂત શહીદ થયા, 800 કરતા વધારે. તો એ પ્રમાણે જ્યારે માણસ સંગઠિત થાય છે અને સંગઠિત થઈને એ સામનો કરવા માટે મેદાનમાં ઉતરે છે કે 10 એન્ડ નો ફાયર, હવે આનાથી આગળનું કોઈ પણ હું ચલાવી લેવા તૈયાર નથી. હું ધરતીપુત્ર છું, ધરતી મારી માતા છે, અને એ ધરતીથી મને જુદો પાડવાનો, મારી જે મંજૂરી વગર પરાણે મને છૂટો પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો હું નહીં સાંખી લઉં. ખેડૂતોનો આજનો જે મેં આપના વિડીયોમાં જોયો તેના પરથી એક વસ્તુ મને ફલિત થઈ એવું લાગે છે કે આખી વાતાવરણ ડોળાઈ રહ્યું છે. અને ન ડોળાવવું હોય તો આ પબ્લિક રિલેશન વાળાના હાથમાં ન રખાય. ગૌતમ અદાણી આ મામલો જુએ એવું હું નથી માનતો, કારણ કે ધીસ ઇઝ ટુ સ્મોલ એ મેટર ફોર હિમ. પણ એમના નીચેના જનરલ મેનેજર જે વિશ્વાસપાત્ર હોય કે જે એમના વતી ખેડૂતો સાથે બેસીને વિશ્વાસ એમનામાં પેદા કરી શકે, વાત કરી શકે, એવા કોઈ માણસના હાથમાં આખી સમગ્ર કામગીરી આપવી જોઈએ. પોલીસના દાડા મોકલવાથી કંઈ નહીં થાય, બુલડોઝર મોકલવાથી કંઈ નહીં થાય. આ માણસો પાસે એવું કશું જ છે નહીં, તમે લઈ લો એવું. એમના ત્યાં તમે શું લઈ લેશો? એવું કશું નથી. શું લઈ લેશો? અને ખોવાનું કઈ છે નહીં આ લોકો પાસે એની જમીન સિવાય. અને તમારે બધું જ ખોવાનું છે. બિલકુલ. એટલે વિઝડમ લાઈઝ કે ભાઈ તમે પણ પ્રોસ્પરસ થાવ, જે થયા છો તમે ધાર્યું પણ નહીં હોય એના કરતા વધારે તમે નાણાં ભેગા કર્યા છે. હવે કમૈયા કરો અને બધાની સાથે લઈને ચાલો, બધાને સાથે લઈને ચાલો. કમસે કમ તમે રાજ્યમાં છો, દરેક રાજ્યમાં પદ્ધતિ હોવી જોઈએ, પણ કમસે કમ ગુજરાતમાં તમારા આંગણામાં તમે જેના વતની છો, વતનની આજુબાજુ આમ પાંજો કચ્છ ને અસાંજો કચ્છની વાતો કરવા વાળાઓ ને એમને આ કેમ નહીં સૂઝતું હોય? અને સાહેબ, જે કચ્છ માટે વાત એમ આવતી હતી કે 2001 પછી કચ્છ ઊભું થઈ ગયું, એમ કે આ ભૂકંપની ચાદર ઓઢીને કરવટ લીધીને આમ કર્યું તેમ કર્યું. હવે પરમની રાત્રે ત્યાં જિંદલ 100 સ્ટીલમાં 600 જણાને કાઢી મૂક્યા. આ કચ્છ લ્યો, આ કચ્છનો વિકાસ. જી. એટલે આ બધી વિગતો આવી રહી છે, આપણી આ બધી ખબરો ઉપર નજરો રહેશે અને ડેફિનેટલી આપણે તો આ મુદ્દે વાત કરતા જ રહેશું, કારણ કે આ તો બધા બહુ મહત્વના મુદ્દાઓ છે. જાહેર હિતનું જે કઈ કામ હોય તેમાં આપણે આપણાથી થતું યોગદાન આપવું જ જોઈએ. અને મને લાગે છે કે વિલ ફોલો ઇટ અપ ફર્ધર. તો આજે આપણે દર્શક મિત્રો, તમે જોયું, મુદ્દો નાનો છે, ખેડૂતની જમીન ટ્રાન્સમિશન લાઈન નાખવા માટે લેવાની છે. ખેડૂતને પૂછ્યા વગર કામ શરૂ થાય જાય એની જમીનમાં, પાક ઉભો છે એ પાક રોળાઈ જાય અને ખેડૂતોને ટાંગાટોળી કરીને પોલીસ પકડી જાય, ઉઠાવી જાય, આ હદ સુધી લોકશાહી વ્યવસ્થામાં ચાલી શકે નહીં. જમીન બે જ રીતે રહી શકાય. કાં તો જો સરકારને લાગે કે જાહેર હિતમાં જમીન એક્વિઝિશન કરવી જરૂરી છે
તો એની દરખાસ્ત બનાવે. સેક્શન 4 પહેલા થાય, પછી સેક્શન 4 થાય, સેક્શન 6 થાય. પછી જો પ્રોજેક્ટ માટે હોય તો પર્યાવરણનું હિયરિંગ કરવું પડે, એમાં પર્યાવરણવિદોને બોલાવવા પડે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને બોલાવવું પડે, અને ત્યાર પછી નિર્ણય લેવાય કે આનાથી પર્યાવરણને નુકસાન થવાનું છે કે નહીં. અને નહીં તો જે જમીન માલિકો છે એમની સાથે બેસીને વાતચીતના ધોરણે ક્યાંક તમે અડધા રસ્તે જાઓ, ક્યાંક એ અડધા રસ્તે આવે, અને વચ્ચે ઊભા રહી અને તમે હાથ મિલાવો, તે રીતે તમે આનું સોલ્યુશન કરશો તો તમારી લોકપ્રિયતા વધશે, તમારી વિશ્વસનીયતા વધશે, અને તમારા સામે આક્રોશ નહીં ઉભો થાય તે વાતમાં કોઈ જ શંકા રાખવાની જરૂર નથી. તો દર્શક મિત્રો, આજે આપણે એટલે અટકીશું. હિમાંશુભાઈને ફરી એકવાર અભિનંદન આપીએ. ખાલી સાહેબ ફાયરિંગ નથી થયા, બોડીઓ નથી ફૂટી, કારણ કે ત્યાં એ વિડીયોમાં મેં જોયું એક ખેડૂત પૂછી રહ્યો છે કે ભાઈ આ ગન લઈને શું કરવા આવ્યા છો તમે? એટલે ઓલા પોલીસ અધિકારી છે કે આ ગન અમને ઇસ્યુ થઈ છે, અમારે તો સાથે રાખવી જ પડે. પણ આ તમે સિંગુર માંથી જે ગ્રુપ અહીંયા આવ્યું, તમે અહીંયા બીજું સિંગુર પેદા કરવા માંગો છો આ પ્રકારના ઘર્ષણોથી? ગુજરાત એની શાંતિપૂર્ણ મજૂર સંબંધો, કાયદો વ્યવસ્થા માટે જાણીતું છે, અને એટલે જ લોકો અહીં આવે છે. એ ગુજરાતની શાંતિ નંદવાય, કાયદો વ્યવસ્થા નથી એવું પુરવાર થાય, ખેડૂતોને એમની હકની જમીનમાંથી ગમે તેમ કરીને સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને બગાડી દેવામાં આવે, કલેક્ટર જે પ્રજાના પૈસે કરવેરાના નાણે પગાર ખાય છે અને બધી સવલતો ભોગવે છે, એ એક જર્નાલિસ્ટને પણ ઇન્ટરનેશનલ મીડિયા સાથે જોડાયેલ જર્નાલિસ્ટ એક સમય રહી ચૂક્યા હોય એવા સિનિયર જર્નાલિસ્ટનો ફોન રિસીવ કરવાની તમાના કરે તો સામાન્ય માણસને, પ્રજાને તો કોઈ સાંભળવાનું જ નથી. કોઈ નથી સાંભળવાનું. અને આપણે એને એટલું જ પૂછવું છે કે એસડીએમ નો જો કોઈ વર્ડિક, એ લોકો એમ કીધું, આ શબ્દ વાપરો તો વર્ડિક ને ઓર્ડર, એટલે એસડીએમ નો કોઈ ઓર્ડર ને વર્ડિક હોય તો એની કોપી જોઈએ છે, ધેટ્સ ઇટ. અને એ સમજવું છે કે વર્ડિક ને ઓર્ડર ક્યાં ક્લોઝ મુજબ તમને એ છૂટ આપે છે આ બધું કરવાની, આ સમજવું છે, બીજું કઈ સમજવું નથી. કયો કાયદો છે આજે ભારતમાં જે તમને છૂટ આપે છે કે ગમે એની જમીન લઈ શકો, કે ગમે એનું ઘર મકાન હડપી શકો? એ એટલે સમજવું પડે કે અમે આ દેશના નાગરિકોને અમારે સમજવું પડશે કે અમે ક્યાં ઘરમાં રહેતા છું, ત્યાં તો કાલ સવારે કોક આવીને દસ્તાવેજ દેખાડીને એમ નહીં કે આ અમારું છે રાતથી ખાલી કરો, એટલે સમજવું છે અમારે. ત્યારે આપણે આ વાતને અટકાવીશું. હિમાંશુભાઈ, કાલે ધરણાનો કાર્યક્રમ કલેક્ટર ઓફિસનો છે ખેડૂતોનો. હું આશા રાખું કે કંઈક સમાધાનનો રસ્તો શોધાય, કોઈ પણ પ્રકારની હિંસા ન થાય, કોઈ પક્ષે ઉગ્રતા એવી ન પકડાય કે જેના કારણે સંબંધો એકબીજાના ખાટા થઈ જાય અને સમાધાન થાય જ નહીં. આપણે આશા રાખીએ કે બધું સમાધાનપૂર્વક એકબીજાને સાથે રહીને રાજીપાપૂર્વક પૂરું થશે અને વિકાસનું કામ પણ આગળ વધશે, અને જમીન સંપાદનને જેમનું કરે છે એમને પણ યોગ્ય વળતર એમની અપેક્ષા પ્રમાણે મળી રહેશે. એ વાત સાથે હું જયનારાયણ વ્યાસ આપના આ શોને સમાપન તરફ દોરી જાઉં છું. દર્શક મિત્રો, તમે પૂછવું, તમે સબસ્ક્રાઇબ કર્યું? હિમાંશુભાઈ આટલી મહેનત કરી, વિડીયો લઈ આવ્યા, બધું સાંભળ્યું, તમે સબસ્ક્રાઇબ કર્યું? બેઠા બેઠા તમે એક સબસ્ક્રાઇબના બટન પર આંગળી દબાવી કરો ને યાર. નહીં ગમ્યું તમને આ ચર્ચામાં? તમને નથી લાગતું કે લોકહિતની વાત થઈ? તો એટલું તો કરો. બીજું કઈ ન કરો તો એટલું કરો, તો અમને ઊંઘ મળશે. આમાં તમારે એક પૈસો ખર્ચવાનો નથી, મુસાભાઈના વાને પાણી જેવી વાત છે. પણ અમને તો લાગશે એમ કે ના, અમને આટલા સબસ્ક્રાઈબર છે. હિમાંશુભાઈને લાગશે કે ના, મને આટલા લોકો સાંભળે છે, તો અમને કામ કરવાનું હૂંફ અને જોમ મળશે. કરજો ને, સબસ્ક્રાઈબ કરજો. તમને ગમ્યું હોય તો. આપણી કોઈ બળજબરી નથી. આપણે આ અદાણી કંપનીની માફક બળજબરીથી જમીન લઈ લેવા નથી નીકળ્યા. કોઈ બળજબરી નથી અને કોઈ પૈસો લેવાનો નથી. પણ તમે દોસ્ત, જો મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને કહેજો, તમારા ઘરમાં બીજા ફેમિલી મેમ્બર્સ પાસે પણ કરાવજો. મળતા રહીશું આપણે અને ચર્ચા કરતા રહીશું. આવજો. નમસ્કાર. નમસ્કાર હિમાંશુભાઈ, ધન્યવાદ. નમસ્કાર.